आशा की किरण। ભગવાન તો ભજવા પડે ને ભજવા જ પડે. ક્યારેક ક્યારેક ભક્તો આપણે થોડા કામ સમાજના સારા કરીએ, યાદ રાખજો એ સમાજના સારા કાર્યનું ખંડન નથી કરતો. એથી કરીને આપણે ક્યારેક એમ માની બેસીએ કે હવે આપણે ભગવાન ભજવાની જરૂર નથી. આપણે ગૌશાળા કેવડી સરસ ચલાવીએ છીએ, હોસ્પિટલ કેટલી સરસ ચલાવીએ છીએ, આપણે એજ્યુકેશન કેટલી મદદ કરી છે, વૃદ્ધાશ્રમ આપણે કેટલો સરસ ચલાવજો. કારણ કે કોઈને તો ચલાવજો, ભગવાન રાજી થશે. પણ ભૂલતા ને કરતા પણ ભગવાન તો ભજવા પડશે ને ભજવા જ પડશે. આ વાતને જો તમે વિસરી જાશો તો ભક્તો એક વાત તમારું સામાજિક કાર્ય સારું દેખાતું જ પણ જીવન ઘણું બધું નીચે ઉતરી જશે. અમે જોયા સમાજમાં કે સમાજના સારા કાર્ય કરનારી વ્યક્તિને શરાબ પીધા વિના ચાલતું ન હોય, નહીં ખાવાનું ખાધા વિના ચાલતું ન હોય. તો એક બાજુ તમે જમા કરો છો, બીજી બાજુ તમારું ખાતું ઉધાર થતું જાય છે, પછી સરવાળો મેળવો છો તો કાંઈ નહીં મળે. માટે સમાજના સરસ કાર્યો કરજો, પણ સાથે ભગવાન તો ભજવા પડે ને ભજવા જ પડે. અમે હજારો વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, અમે હોસ્પિટલ જબરજસ્ત ચલાવીએ છીએ, અને હજારો વિદ્યાર્થીઓને આપણે ત્યાં છાત્રાલયમાં સરદાર હોય, મહુવા હોય, ભાવનગર, વિદ્યાનગર હજારો વિદ્યાર્થીઓ ભણે છે, કોલેજના વિદ્યાર્થીઓ. ભક્તો ભલે સ્કૂલ, ગુરુકુળ, કોલેજ કાંઈ નથી, પણ છાત્રાલય છે, હજારો વિદ્યાર્થીઓ પણ 1 રૂપિયો ફી નથી લેતા, નિઃશુલ્ક ભણાવીએ છીએ. પણ તેમ છતાંય પણ ભગવાન તો ભજવા જ પડે, વિના નો ચાલે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.